નમસ્તે ખેડૂત મિત્રો, મારું નામ છે પટેલ કૌશલ. મારુતિ સીડ્સ દેત્રોજ તરફથી સૌ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આપણે એક પ્રગતિશીલ ખેડૂત જેનું નામ છે પટેલ અલ્પેશભાઈ, ગામ છે ગીતાપુર, તાલુકો દેત્રોજ, જિલ્લો અમદાવાદ. ખેડૂત મિત્રો, આપણે ઉનાળાની અંદર અલ્પેશભાઈએ સાગરના મગ વાયા છે. તમે જોઈ શકો છો સાગર કંપનીના 4444 સાગરના મગ વાયા છે. તમે જુઓ કે આ એનો વિકાસ, એનો છોડ જુઓ. ઉનાળો આપણે આમ ગણવા જઈએ પાછલા 5 દતાની અંદર એમને પહેર્યું છે. તો ખેડૂત મિત્રો જુઓ, ખેડૂત મિત્રો, આપણે ઉનાળાની અંદર આ ઇલાકાની અંદર આપણે આરામથી બેઠા છીએ. આ 70 થી 75 દિવસનો ક્રોપ છે. ખેડૂત મિત્રો, તમે આજ નવરા બેઠા 70-75નો ક્રોપ હોય તો તમને પૈસા મળતા હોય તો તમે શું લેવા ના હોય? પાણીની સગવડ, જેના જોડે બોરની સગવડ હોય, જેના જોડે ઓલિયાની સગવડ હોય, એ તમે મગનું વાવેતર કરી ગો. અને મગનું વાવેતર કરવું હોય અને વધારે માહિતી લેવી હોય તો કૌશલ પટેલ મારુતિ સીડ્સનો સંપર્ક કરવા વિનંતી. મારુતિ સીડ્સ દેત્રોજ શોપિંગની અંદર આવેલું છે. મોટા શોપિંગ અમૃત હોસ્પિટલવાળું બેંક ઓફ બરોડાની બાજુની અંદર આપણી ત્યાં દુકાન આવેલી છે. કૌશલભાઈ પટેલ ત્યાં બેઠા છે. કોઈ બી વધારે માહિતી લેવી હોય તો તમને એમનો સંપર્ક કરવા વિનંતી. મારો નંબર છે 75 67 25 50 34. બીજી વાર રિપીટ કરું છું, 75 67 25 50 34. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે હજુ આને ફક્ત 20 જ દાડા જેવું થયું છે. તમે જો, હવે અમે આની અંદર નિંદામણની દવા મરાવું છું અને નિંદામણની દવા મારે એટલે આ બધું ક્લિયર થઈ જશે. આની અંદર અમે હવે ખાતર અને પાણી અને દવા બસ આટલું કરશું એટલે આ તૈયાર થઈ જશે. તમે ખેડૂત મિત્રો જુઓ, એક દાણો પેલી નથી, વીઘે 4 કિલો પહેરે છે ખેડૂતે. તમે જોઈ શકો, એક નંબર ધારું છે આખું ખેતર છે. બરાબર, આવા આપણે લગભગ 15 થી 20 ખેડૂતે વાવ્યું છે. 200 થી 250 કિલો મગનું વાવેતર કરીશું ગીતાપુરની અંદર. તો ખેડૂત મિત્રો, તમારે કોઈ બી માહિતી જોતી હોય તો કૌશલ પટેલનો સંપર્ક કરવો વિનંતી. નમસ્તે.